ખેડૂતો ખૂબ પરેશાન છે. 2025ના વર્ષમાં ખેડૂતોમાં જાગૃતિ આવી છે ને એ ખૂબ સરાહનીય વાત છે. કારણ કે ખેડૂતો હવે પોતાની સાથે થતા શોષણ અને અન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યા છે. નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતના અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ખેડૂતોનો ખૂબ આગ્રહ હતો કે બેન તમારું પોતાનું ચેનલ લઈને આવો અને ખેડૂતો માટે અવાજ ઉઠાવો. તો આપણું પોતાનું ચેનલ છે, ખેડૂતોનું ચેનલ છે, આ ગુજરાતનો અવાજ છે. મોરબીના ટંકારા ખાતે ખેડૂતો વીજલાઈન જે પસાર થઈ રહી છે એમના વિરોધ માટે આજે આવેદનપત્ર આપવાના હતા અને એમને રાત્રે નામંજૂરી એમને મળી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સભાની મંજૂરી મળી હતી પછી એને કેન્સલ કરી દેવામાં આવી છે. ત્યારે કેટલાક ખેડૂતો મારી સાથે ઉપસ્થિત છે. મારે એમને પૂછવું છે, શું તમારે વીજલાઈન જોઈએ છે દાદા? ના, નથી જોતી. જોતી થાંભલા ગામમાંથી કાઢીને સીમમાંથી થાંભલા કાઢી દીધી. અમારે જોતી જ નથી લાજ. રાજાશાહી હતી રાજાશાહી બેન, ત્યારે ખેડૂતને કેવા હેરાન કરતા હતા. ગાડા લઈને અનાજ મોરબે નાખવા જતા હતા, બરોબર. એ રાજાશાહી વહી જાય. હવે આ છે ને અંધેરી નગરી ગડુભા રાજ કરે છે. અંધેરી નગરી ગડુભા રાજ કરે છે. એટલે હવે એક ખેડૂત પતાવવા આવ્યો છે. એટલે અમારે આજે શરીર પર કામ જ કરવાનું, મજૂરી જાવ તો સરકાર જમીન બધી લઈ લે. અમે મજૂરીમાં જઈશું. અડાડીમાં એક થાંભલો નાખવા દઈએ, એક જ ખાલી થાંભલો અડાડીમાં. હાલો, એ જમીન છે ને એક થાંભલો નાખવા દઈએ, જાજાની એક જ નાખવા દઈએ. આપણે બધી જમીન દઈ દેવી, બધી જરાય નથી, અમે મજૂરી કરશું. એટલે આ ખેડૂતો સરકાર મારવા થઈ જાય, કામ બમ નાખી મારી નાખે બધા. એટલે જે કરવું એ બધું અડાડી બધું ભલે અડાડી બધું બોલે કરે, જ્યાં કંપની નાખી દઈએ. બાકી બમ નાખી દે ને મારી નાખે ખેડૂત બધા, બરોબર. સાચું ને? ખેડૂત જેવું શું કરવું? આમ થાય ક્યાં જીવવાના છે? આમ થાય મરેલા જ જાય. આગળ આવ્યો ખેડૂત વર્ષો બધા, આમાં 15 પેઢી છે જમીન છે દાદાની, તો એમાં થોડી કટિંગ સાદા અને ટૂંકો ભાગ થઈ ગયો, એમાં થાંભલા નાખવાના. એટલે ખેડૂત શું કરવાનું? ખેડૂત કોઈ છે? આ ગાની સરકાર આવી છે, અંધેર નગરી ગડુભા રાજ કરે છે. ખેડૂતનો કઈ ફાયદો ખરો ક્યાંય? ખેડૂત મારવાથી આ મોટી કંપની ઊંચી કરે, કંપની ઊંચી કરી જાય, ઊંચી કરે, ખેડૂત મારતા જાય, એટલે હેઠે બેસતા જાય. ખેડૂતે કરવાનું શું? હું તો કહું છું કે આ બમ મારી નાખે પબ્લિક. હું જ કહું લ્યો. કેટલી જમીન છે દાદા તમારે? માગર 10 વીઘા. કોલ આવવાનો છે તમારે? કોલ નથી આવતો, તાર આવે છે. સુમા કામ કેવી રીતે છે અમારે કરવા? સુમા છે શોર્ટ આવે. આ થાંભલા છે ને વાડીમાં એમાં એમ તમે શોર્ટ આવે છે. એની જવાબદારી કોણ લે? જવાબદારી એક કંપની લ્યો. એ તો બધા ધરાયેલા છે. એને શું છે? ખેડૂત પૂછા તાર નીકળે તો વળતર મળે કે થાંભલાનું ક્યાં કઈ દે? આ બધું છે વળતરમાં કાંઈ નથી. વળતરમાં કાંઈ દેતા નથી. આ બધું હું કોઈમાં કીધું હોય. એટલે વળતર દીધું મારે શું કાઢી લેવાનું છે? તલમાં નો બધું તરાલામાં શું પડે? ખેડૂતોની શું માંગ છે? ખેડૂત અમારે લાઈન જોતી જ નથી. ગમે દરિયા કાંઠે લઈ જાય, અમારે લાઈન જોતી જ નથી. જો આ લાઈન લઈ, આ થાંભલા ઉખેડી અમારા સીમમાંથી ગામમાં લઈ જાય, જોતા જ નથી. બરોબર ને? અમે આગળ દીવા કરતા દીવા હરગાવી, બરોબર ને? કરવા શું આપણે? જમીન હોય તો કાંઈક એમાં બીજા રજી ખાય છોકરા પેટ ભરીને, બાકી શું ભરી પાય? ભૂસે મળી જાય છોકરા. એટલે ખેડૂત જીમ જીવે મન જાણે, બાકી તો બધા ધરાયેલા જાય. શું છે? આ લઈ વોટ કરાવી જાય. ખેડૂત જમીન કેલી કંપની વાળી છેડી લઈ લીધી, કંપની વાળી પાછી આ સરકાર લઈ લીધી. એટલે ખેડૂત વધે શું? સડી વધે પેર પાડી. બસ આ આપણી માંગ છે. લ્યો. કયું દાદા, કયું ગામ તમારું? અમરાપર, ચોરમરા પર. બાકી આ સરકાર ઉઠલાઈ નાખી ગયો તો સુખી થાય છે, બાકી સુખી નહીં થાય. તો કઈ સરકાર જોઈએ છે? કઈ પાર્ટી તમને સારી લાગે? આપણે ખેડૂતનું એટલી પાર્ટી હોય એ પાર્ટી આપણે જોવે. સરકારનું કાંઈ નથી જોતું. સરકાર પાર્ટી નથી જોતી. સરકારે કાંઈ લેવા દેવા નથી. આપણે વીજ કોલ લેવા દેવા, સરકારે કાંઈ લેવા દેવા નથી. ખેડૂતો માટે કોણ લડે છે? ખેડૂતો માટે કોઈ લડતું જ નથી. અમે ખેડૂતો લડી, અમે ખેડૂતો અમે અહીંથી લડી. ખેડૂત હારે સરકારનું કાંઈ લેવા દેવું નથી. એ જે પાર્ટી આવે અમારે ખાલી એને ખેડૂતો જ લડી. અત્યારે કોણ લડે? આ કોણ ઉભું હોય? જોઈ લ્યો. કોણ આવ્યું? જોઈ લ્યો, તમે જોઈ લ્યો. કોણ આવ્યું? કયો ધારાસભ્ય આવ્યો? કયો સાંસદ સભ્ય આવ્યો? કોણ આવ્યું? દેખાડો તમે. કોઈ આવ્યું હે? આવ્યું હે? કોઈ નથી આવ્યું. કોઈ નથી આવ્યું. કોણ આવ્યું હે? કોણ આવ્યું હે? નથી આવ્યું. કોઈ નથી આવ્યું. અમે ખેડૂતો બધા ખેડૂતો જ છે. કોણ હે? અમારે સરકારની કઈ જરૂર નથી. અમારી જરૂર. આપણે બે કોઠી ઘઉંની ભર્યું હોય, પતરાની ભર્યું હોય, એ ઘઉં નાખીને કોઠી
કોઠી ભરાઈ જાય છે પણ આ નેતા પેટ નથી ભરાતા એને કેટલો જો એ નથી ખબર પડતી તો કામ માગવા ગામ નીચે કે જેમાં જરૂર છે પૈસાની લાવવા દો તો ખેડૂત આની પાડે કોઈ 1000 દીધી કોઈ 2000 દીધી ખેડૂત દીધી પણ એના પેટે નથી ભરાતા એના સુવી પેટમાં કેટલો મારા ચીજ નથી ખબર પડતી બસ આપણી માં અમારે લાજ જોતી નથી અમારે સીમમાં નથી જોતી ગામમાં ભલે લઈ જાય ઉઠી સાંભળાય અમે દીવો હરગાવ આગળ દીવો હરગાવતા ભાઈ આપણે હરગાવતા હતા ને હરગાવતા બસ આપણે ઈ દીવો હરગાવશું ગાંધલે સરકારે બંધ કરી દીધું એ ગાંધલે ક્યાં નાખવું આ બધા કંપની વાળાને હોપી દીધું છે પૈસા દે કંપની પૈસા લડવા ચૂંટણી લડવા પૈસા દે સરકારને એટલે એના આમ જાજી જો ખેડૂત આમ કોઈ જોતું નથી બસ આ આપણી માંગ છે થાંભળા ઉછળેમાં નથી જોતા લઈ જાય સીમમાં લઈ જાય ગામમાંથી લઈ જાય ખાસ કરીને ખેડૂતો એક મિનિટ ખાસ કરીને ખેડૂતો કહી રહ્યા છે અને ખેડૂતો બોલવા માંગે છે પોતાનો અવાજ ઉઠાવવા માંગે છે આ બાબત મને સૌથી વધારે ગમી કે ખેડૂત જાગૃત થયા છે તમે પાછળ જોયું કે એમ કે છે બેન અમારું લ્યો એટલે ખેડૂતો બોલવા માંગે છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતનો અવાજ ખેડૂતો હવે જાગૃત થયા છે અને એ સૌથી મોટી સારી બાબત છે કે એની સાથે જે અન્યાય થઈ રહ્યો હતો એના માટે હવે અવાજ ઉઠાવતા થયા છે ખેડૂતો સામેથી બોલે છે કે બેન અમને બોલવા દો આ એક મોટું શરૂઆત છે આ શરૂઆત છે જાગૃતિની શરૂઆત છે ખેડૂત જાગૃત થયો છે હવે જાજા સમય અન્યાય ખેડૂતો સાથે નહીં ચાલે ખેડૂતોને લૂંટવાનું કામ હવે બંધ કરવું પડશે અને ખાસ કરીને તમે સાંભળ્યું કે ખેડૂત કહે છે બેન અમે અંધારામાં દીવે રહી લેશું પણ અમારે વીજ લાઈન જોતી નથી તમારું શું કહેવું છે તમારા મંતવ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આપણા નવા ચેનલને ગુજરાતના અવાજ ગુજરાતના ખેડૂતોનો અવાજ ગુજરાતની જનતાનો અવાજ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં